હેલો ગાઈસ, આજે ઉત્તરાયણનો બીજો દિવસ છે. અમે ધાબે ચડી ગયા છે પતંગ ચગાવવા માટે. સી બ્લોક નું ખીચું બને છે. અરે વાહ વાહ, ગરમ ગરમ ખીચું. આજે જેન્ટ્સ ને અમને સપોર્ટ ના કર્યો. ખીચું બનાવો બેનો ને બાળકોને મોજ કરાવો. આજે ઉત્તરાયણ નો બીજો દિવસ છે તે છોકરાઓને વિચાર આવી ગયો ખીચું બનાવીએ છીએ. બેઠા બેઠા વિચાર આવે તો ખીચું બનાવો બેનો આજે બાળકોને મોજ કરાવો ભાઈ. મજા પડી જશે ગરમ ગરમ ખીચું. ગરમ ગરમ ખીચું ને તેલ ને ભાઈ ચાય છે ને આપણી માટે તો. છોકરાઓને ખીચું સારું આવે. નાના છોકરાઓને ખીચું સારું ભાવે. ચાની સગવડ થઈ ગઈ છે. અમારા બધા ના ઘરવાળા કરી રહ્યા છે. ચાય ચાય ચાય. Cheers. બધી બહેનો બાળકો બધા ખીચું ખાવા આવી જાઓ. ચલો જલ્દી જલ્દી. લે પીક્ષા. ઉત્તરાયણનું ખીચું. અમે ચોખાનું ખીચું બનાવ્યું છે ધાબા ઉપર અને હવે તેલ રેડીને બધાને પીરસીએ છીએ. લે આપી આવો પેલો બધા ઉભો ના થાય ને. એટલે બધાને ઉભો ના થાય. એક એક આપી આવજો. બે જણની વચ્ચે લઈ લેજો. કોઈ હોય તો ખીચું કરી લેજો પણ બે જણની વચ્ચે લેજો. કારણ કે ડીશોની કમી છે. હાય ગાઈસ. અમે બધી બહેનોને 5 વાગે ચોખાનું ખીચું બાફીને ધાબા ઉપર ખાધું, ભાઈઓને બધાને. અને હવે અમે પતંગ ડાન્સ કરીએ છીએ. બધી બહેનો એક સરખા જીન્સ પેન્ટ ને ટોપ પહેરીને ડાન્સ કરે છે. અને ભાઈઓ પાછળ અમારા માટે રાતને ભોજન માટે દાલ બાટી બનાવે છે. ઉતાર જેન્ટ્સોએ અમારી માટે દાલ બાટી બનાવી. અમે બધાએ પરિવારની જેમ બેસીને અને એન્જોય કરીને ખાધી કે ઠંડીમાં દાલ બાટી ખાવાની ખૂબ મજા પડી ગઈ. આવી રીતે વાસી ઉત્તરાયણ પૂરી થઈ. હવે મળીએ કાલના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.